કલોલ જીઆઈડીસીમાં 19 જુલાઈ 2024ની સાંજે સર્જાયેલા ઝેરી ગેસ લીકેજની ઇનસાઇડ વિગતો કલોલ સમાચારના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી છે। જીઆઈડીસીના પ્લોટ નંબર 2માં કાર્યરત સહયોગ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં સાંજે 7:15 વાગ્યાના સુમારે સલ્ફોનેશન બેન્ચમાં સ્ટીયરિંગ સિસ્ટમ અચાનક બંધ પડી ગઈ હતી, જેના કારણે પ્લાન્ટમાં 110 ડિગ્રીથી 115 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પ્રચંડ એક્ઝોથર્મિક રિએક્શન થતાં મટીરિયલ ફીડિંગ મેનહોલમાંથી પેરાનાઇટ્રોક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડનું જલદ પ્રવાહી ઉભરાઈને બહાર ફેંકાયું હતું। આ કેમિકલ ઉભરાતાની સાથે જ વાતાવરણમાં સફેદ ઝેરી ધુમાડો અને દાહક વાયુઓ ફેલાઈ ગયા હતા। પવનની દિશાના કારણે આ ગેસ સહીજ અને નજીકના રહેણાંક વિસ્તારોમાં પહોંચતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદારને 25થી વધુ તાકીદના ફોન કોલ્સ મળ્યા હતા। ઘટનાની ગંભીરતાને પગલે ડિઝાસ્ટર મામલતદાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરાતા અધિકારીઓ, વહીવટીતંત્ર, પોલીસ ઇન્ટેલિજન્સ અને ફૂડ સેફ્ટીની સંયુક્ત ટીમ રાત્રે 8:15 વાગે ફેક્ટરીમાં પહોંચી હતી। અધિકારીઓની સ્થળ તપાસમાં પ્લાન્ટ પરિસર તેમજ આસપાસમાં pH 2 ધરાવતું અત્યંત જલદ એસિડિક કેમિકલ ઢોળાયેલું જોવા મળ્યું હતું। સૌથી મોટી બેદરકારી એ સામે આવી છે કે પ્લાન્ટની પ્રદૂષણ રોકવાની સિસ્ટમ APCM કામ કરતી નહોતી અને સિક્યુરિટી કેબિન પાસે લગાવેલું ક્લોરીન ગેસ ડિટેક્ટર -0.03 ppmનું ખોટું રીડિંગ દર્શાવી રહ્યું હતું। આ ઝેરી ગેસના સંપર્કમાં આવતા જ ફેક્ટરીથી માત્ર 350 મીટર દૂર રહેતી એક સ્થાનિક મહિલાને ગંભીર ગુંગળામણ, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવતા તાત્કાલિક શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવી પડી હતી। પરિસ્થિતિ એટલી વિકટ હતી કે SDM દ્વારા સ્થળ પર 24 કલાક માટે ટીમ તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। પ્લાન્ટમાં ઢોળાયેલા કેમિકલમાંથી ફિલ્ટર કરીને અંદાજે 30,490 મેટ્રિક ટન જેટલો જંગી સ્પેન્ટ એસિડ એકઠો કરી નિકાલ માટે શ્રી સિમેન્ટ રાસ ખાતે મોકલવો પડ્યો હતો। રેડ કેટેગરીમાં આવતી આ કંપનીની ઘોર લાપરવાહી સામે આવતા તંત્ર દ્વારા એર એક્ટની કલમ 31A હેઠળ તાત્કાલિક ક્લોઝર ઓર્ડર લાદી પ્લાન્ટ સીલ કરાયો હતો અને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। કંપનીને સીલ વાગી ગયું, કંપની બંધ થઈ ગઈ, પણ તેને ફરી શરૂ કરવા શું રમત રમાઈ તે જુઓ। કલોલ જીઆઈડીસીની સહયોગ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ સામે 19 જુલાઈ 2024ના રોજ લાદવામાં આવેલા ક્લોઝર ઓર્ડર બાદ સરકારી ચોપડે શરૂ થયેલી ફાઇલોની ગતિવિધિઓમાં અનેક ચોંકાવનારા વળાંક સામે આવ્યા છે। ક્લોઝર ઓર્ડર મળ્યા બાદ કંપની દ્વારા 5 લાખનો આંશિક દંડ અને બાંયધરી રજૂ કરીને માત્ર 3 મહિના માટે ટ્રાયલ રનની શરતી મંજૂરી મેળવવામાં આવી હતી। જોકે સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો ખેલ ત્યારે સામે આવ્યો જ્યારે કંપનીએ વ્યાજ સહિત કુલ 10,43,562 રૂપિયાનો એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન દંડ ભરપાઈ કર્યો અને સાથે રૂપિયા 3 લાખની બેંક ગેરંટી પણ જમા કરાવી। દંડની રકમ તંત્રના ચોપડે જમા થતાં જ અધિકારીઓની તપાસનું વલણ પણ બદલાયું હોય તેવા સ્પષ્ટ પુરાવા અમને પ્રાપ્ત થયેલા દસ્તાવેજોમાં દેખાય છે। જે ઘટનામાં સ્થાનિક મહિલાને ગુંગળામણ થતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી તે બાબતે સરકારી અહેવાલમાં ખાસ નોંધ ઉમેરી દેવામાં આવી છે, જેમાં મહિલાને હોસ્પિટલમાંથી બીજા જ દિવસે રજા આપી દેવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ પ્રકારની નોંધ દ્વારા ઘટનાની ગંભીરતાને કાગળ પર હળવી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 20 ઓગસ્ટ 2025ના રોજ સ્થળ નિરીક્ષણ વખતે સેફ્ટી સેન્સર્સ, વેસ્ટ સ્ટોરેજ અને હવાની ગુણવત્તા બધું જ નિર્ધારિત માપદંડમાં દર્શાવી દેવાયું। અંતે 10 ઓક્ટોબર 2025ના સેમ્પલિંગ રિપોર્ટને આધાર બનાવીને 27 ઓક્ટોબર 2025ના રોજ GPCB દ્વારા ક્લોઝર ઓર્ડર કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો હતો। કાગળ પર લાખોનો દંડ ભરીને મેળવી લેવાયેલી આ ક્લીન ચીટ પાછળ ગ્રાઉન્ડ રિયાલિટીને ઢાંકવાનો પ્રયાસ થયો હોવાની પ્રબળ શંકાઓ ઊભી છે। પાર્ટ 3 માટે અમને ફોલો કરો। કલોલની સહયોગ ઓર્ગેનિક્સમાં કેવા કેમિકલ હોય છે આજે તેની વાત કરીશું। જીઆઈડીસીમાં આવેલી સહયોગ ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડના ઇન્વેસ્ટિગેશનમાં પ્લાન્ટના રો મટીરિયલ ક્ષમતાને લગતી મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાર દસ્તાવેજોમાં દર્શાવાયેલી રો મટીરિયલ કેપેસિટી એટલે કે માસિક ક્ષમતા અનુસાર આ એકમ માટે દર મહિને 181.50 મેટ્રિક ટન સલ્ફ્યુરિક એસિડ, 100 મેટ્રિક ટન ઓલિયમ, 85.20 મેટ્રિક ટન ક્લોરિન ગેસ, 75 મેટ્રિક ટન નાઇટ્રિક એસિડ અને 60 મેટ્રિક ટન હાઇડ્રોક્લોરિક એસિડ જેવા અત્યંત સંવેદનશીલ અને જોખમી રસાયણોની ક્ષમતા નોંધાયેલી છે। GPCBના રેકોર્ડ મુજબ પ્લાન્ટમાં વિવિધ ઉત્પાદનો અંતર્ગત વાર્ષિક 12,300 મેટ્રિક ટન સ્પેન્ટ એસિડ અને 2,190 મેટ્રિક ટન પ્રોસેસ વેસ્ટ સ્લજ જનરેશનની ક્ષમતા દર્શાવવામાં આવી છે। અહીં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કોઈ ઔદ્યોગિક એકમ માટે આટલી મોટી માત્રામાં જોખમી રસાયણોની ક્ષમતા નોંધાયેલી હોય ત્યારે સુરક્ષા ઉપકરણોના નિયમિત સંચાલન અંગે તંત્ર પાસે શું વ્યવસ્થા છે। 19 જુલાઈ 2024ની ઘટના વખતે સ્થળ પરથી લેવાયેલા સેમ્પલમાં pH 2 એસિડિટી નોંધાઈ હતી, જે દર્શાવે છે કે સંવેદનશીલ રસાયણો સંચાલન કરતા એકમોમાં સેફ્ટી નિયમોનું પાલન અત્યંત જરૂરી છે। કલોલના નાગરિકો અને પર્યાવરણના હિતમાં માંગ ઉઠી રહી છે કે આવા એકમોમાં નિયમિત ટેકનિકલ ઓડિટ અને મોનિટરિંગ સુનિશ્ચિત કરવામાં આવે। સહયોગ ઓર્ગેનિક્સની વધુ પોલ ખોલ માટે જોતા રહો કલોલ સમાચાર।